નમસ્કાર મિત્રો, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હિંસાના કારણે બાંગ્લાદેશ છોડી દીધું છે. ચાલો જાણીએ આખો ઘટનાક્રમ શોર્ટ વિડીયોમાં. 5 જૂન 2024 હાઈકોર્ટ સ્વતંત્ર સેનાનીઓ અને અન્યના પરિવારોને 56% કોટા આપવાનું કહ્યું. આના સામે હિંસા શરૂ. 12 જુલાઈ બાંગ્લાદેશમાં વિરુદ્ધ હિંસક બન્યો, લોકોએ રસ્તા જામ કર્યા, દુકાનો અને વાહનોને સળગાવી દીધા. 14 જુલાઈ પીએમ શેખ હસીનાએ પ્રદર્શનકારીઓને રજાકાર એટલે ગદ્દાર કહ્યા. આનાથી ગુસ્સો વધ્યો. 19 જુલાઈ વિરોધ ઉગ્ર બન્યો, એક જ દિવસમાં 60થી વધુ લોકોના મોત. 20 જુલાઈ આંદોલન સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામને પોલીસે ઉપાડીને મારઝૂડ કરી. 26 જુલાઈ પોલીસે વિદ્યાર્થીઓ આંદોલન સાથે સંકળાયેલા 6 લોકોની અટકાયત કરી. 4 ઓગસ્ટ પીએમ હસીનાએ હટાવવાની માંગ લઈને હિંસા ફાટી, 100 લોકોના મોત થયા. 5 ઓગસ્ટ પીએમ હસીનાએ રાજીનામું આપ્યું, બાંગ્લાદેશ છોડ્યું અને સેના વચગાળાની સરકાર બનાવશે. ધન્યવાદ.